25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રને વિકાસની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજ અને રાજકોટ ખાતે એમ્સનું પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ કરશે। આ બંને પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હતા, જે હવે 25 તારીખે પૂરા થઈ રહ્યા છે। રાજકોટ નજીક આવેલા પરાપીપળા ગામે નિર્માણ પામેલી ગુજરાતને મળેલી પહેલી એમ્સ છે, જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરની જનતાને ફાયદો મળશે। 200 એકરથી વધુ જમીનમાં 1100 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલી એમ્સમાં છેલ્લા 2 વર્ષથી ઓપીડી સેવા પણ ચાલુ કરી દેવામાં આવી છે, જેનો પહેલેથી જ સૌરાષ્ટ્રભરના દર્દીઓ લાભ લઈ રહ્યા છે। ઓપીડી સેવામાં માત્ર 10 રૂપિયાના નજીવા ખર્ચે દર્દીઓ શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે। ત્યારે 25 ફેબ્રુઆરીથી એમ્સના 250 બેડના આઈપીડીનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થવાનું છે, જેથી દર્દીઓને શ્રેષ્ઠ ઇન્ડોર પેશન્ટ સેવા પણ મળશે। એમ્સમાં દર્દીઓને સારામાં સારી સારવાર અપાવવા આધુનિક મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્દીઓને अहमदाबाद के अन्य राज्य में सारवार माटे धक्का नहीं खावा पड़े। जैसे ही लोकार्पण होगा, हम कुछ ही दिनों में अपने मरीजों के लिए जो इंडोर फैसिलिटीज़ हैं वो उनको हम एक्सटेंड करेंगे। आपने देखा होगा हमारी ओपीडी सर्विसेज पहले ही चल रही हैं, हमारी इंटीग्रेटेड लैब तैयार है और हमारी रेडियोलॉजी की डायग्नोस्टिक सर्विसेज भी तैयार हैं। जो छोटी मोटी तैयारी एंड तक होती है वो फाइन ट्यूनिंग चल रही है अभी, और हम उत्सुकता से वेट कर रहे हैं कि प्रधानमंत्री जी इधर आएँ और हमारे एम्स का लोकार्पण करें। हम सारे लोग उसी काम में जुटे हुए हैं। 14 मल्टी स्पेशलिटी की इंडोर सर्विसेज शुरू करेंगे। 14 ये पहला फेज़ है और 250 बेड हमने उनके लिए एयर मार्क करे हैं। हर डिपार्टमेंट को अलग अलग बेड बांटे हैं, उसमें हमारी इमरजेंसी ट्रॉमा और आईसीयू के लिए भी बेड हमने निर्धारित किए हैं। 4 हमारे पास ऑपरेशन थिएटर हैं स्टेट ऑफ द आर्ट, और इंटीग्रेटेड लैब सर्विसेज जैसा मैंने बताया। तो मरीज़ जब हमारे पास आएंगे, आज की डेट में क्या होता है कि कुछ एक मरीज़ आते हैं जिनको एडमिशन चाहिए होती है, बट हमें उनको बाहर भेजने पड़ता है। तो शुरू में टीथिंग प्रॉब्लम आएंगी इंडोर सर्विसेज के लिए, बट हम मरीजों को आस्ते आस्ते भर्ती करने शुरू करेंगे, तो वो टीथिंग प्रॉब्लम भी हमारे लिए ओवरकम कर लेंगे और मरीजों को ये सहूलियत होगी कि यहाँ पे ज़्यादा रश नहीं होगा और बेहतरीन सर्विसेज और बिल्कुल कम प्राइस के ऊपर इधर सर्विसेज मिलेंगी। एम्स ना दृश्यों છે 250 બેડની એમ્સ છે તે શરૂ થવા જઈ રહી છે ને આખી એમ્સ છે તે વધીને આગામી સમયમાં 750 બેડની જે છે તે કરવામાં આવશે। એમ્સની ખાસિયતોની વાત કરવામાં આવે તો એમ્સ છે 200 એકરથી વધુ વિસ્તારમાં એમ્સ છે તેનું નિર્માણ છે તે કરવામાં આવી રહ્યું છે ને હાલ 250 બેડની સુવિધા છે તે શરૂ કરવામાં 25 ફેબ્રુઆરીએ શરૂ થવાની છે। આગળ જો વાત કરવામાં આવે તો 1200 કરોડથી વધુના ખર્ચે આ એમ્સ છે તેમનું નિર્માણ કાર્ય છે તે ચાલી રહ્યું છે અને હવે ઓપીડી સારવારની વાત કરવામાં આવે તો ઓપીડી સારવાર છે તે ચાલુ છે અને અત્યારે હવે 25 ફેબ્રુઆરીથી આઈપીડી સારવાર એટલે કે ઇન્ડોર પેશન્ટ દર્દીઓ દાખલ રહીને પણ પોતાની સારવાર છે તે કરાવી શકશે। 4 જેટલા ઓપરેશન થિયેટર છે તે એમ્સમાં ઉપલબ્ધ કરવામાં આવશે। આ ઉપરાંત અકસ્માતની સર્જરી છે આગામી 1 વર્ષની અંદર આ 250 બેડથી વધારીને 750 બેડની પણ જે છે તે સુવિધા છે તે ઉપલબ્ધ કરવામાં આવશે। આગળ વાત કરવામાં તો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે આગામી 1 વર્ષમાં શરૂ થઈ જશે, એટલે કે તમામ જેટલા પણ જટિલ રોગો છે તેની સારવાર પણ એમ્સ ખાતે જે છે તે મળી રહેશે। જનરલ સર્જરી અત્યારે આઈપીડી વિભાગમાં જે કઈ જે સુવિધાઓ ચાલુ થવાની છે તેમાં જનરલ સર્જરી છે, માઇનોર ઓપરેશન થિયેટર છે, પ્રસૂતિ છે, મહિલાઓ સગર્ભા મહિલાઓની પ્રસૂતિ પણ એમ્સમાં છે તે થઈ શકશે। આગામી સમયમાં ઓર્થોપેડિક સારવાર પણ એમ્સમાં ઉપલબ્ધ છે તે થઈ શકશે ને હાર્ટના દર્દીઓની સારવાર પણ એમ્સમાં થશે, એટલે કે અત્યારે સૌથી વધારે હાર્ટના દર્દીઓ છે, હૃદય સંબંધી બીમારીઓના દર્દીઓ છે તે જોવા મળે છે ને તેની અત્યારે અહીંયા આધુનિક સારવાર છે તે સઘન સારવાર છે થઈ શકશે। અત્યારે આધુનિક લેબોરેટરી છે તે પણ કાર્યરત છે ને ખૂબ જ નજીવા દરમાં અહીંયા લોકોની સારવાર છે તે થઈ શકે છે। ઓપીડી સારવારમાં સૌરાષ્ટ્રભરમાંથી ઓલરેડી લોકો છે તે સારવાર લેવા માટે આવી જ રહ્યા છે। અન્ય સુવિધાની વાત કરવામાં તો ઓપરેશન થિયેટર છે, સીટી સ્કેન છે, એક્સરે છે, એમઆરઆઈનો લાભ પણ દર્દીઓ
દર્દીઓને મળશે, આધુનિક લેબોરેટરી પણ નો લાભ દર્દીઓને મળશે ને આ તમામ વસ્તુઓ છે ખૂબ જ નજીવા દરમાં, એટલે ખૂબ જ નજીવા રૂપિયા ચૂકવીને આ તમામ જે આધુનિક જે ખાનગી હોસ્પિટલોમાં પણ ન મળે તેવી સારવાર છે તે એમ્સમાં દર્દીઓને મળી રહેશે. આગળ વાત કરવામાં આવે તો રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર છે તે એમ્સના આવવાથી ખૂબ જ મોટી એક ક્રાંતિમાંથી પસાર થશે એવું ચોક્કસથી કહી શકાય, કારણ કે ગુજરાતમાં હાલ સુધી એક એમ્સ નથી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમનું એક ડ્રીમ પ્રોજેક્ટ આ એમ્સ રહ્યો છે ને અત્યારે હાલ એ પૂરું થવા જઈ રહ્યું છે તેવું ચોક્કસથી કહી શકાય. આગળથી વાત કરવામાં આવે તો ઓપીડીથી લઈને આઈપીડી અને સર્જરીની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ થશે. આગળ સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો, માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, રાજકોટમાં એમ્સ છે, સૌરાષ્ટ્રનું પાટનગર છે, પરંતુ આ એમ્સ ગુજરાતની પ્રથમ અને એકમાત્ર એમ્સ હોવાથી માત્ર સૌરાષ્ટ્રના લોકોને જ નહીં પરંતુ ગુજરાતભરના લોકોને આ એમ્સથી ફાયદો થશે અને ગુજરાતભરમાંથી લોકો અહીંયા સારવાર લેવા માટે પણ જરૂરથી આવશે. જટિલ રોગોની સારવાર માટે અત્યાર સુધી લોકોને અમદાવાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, ત્યાં રૂપિયા ચૂકવીને ખાનગી હોસ્પિટલોમાં મસમોટી રકમ ચૂકવીને જવું પડતું હતું, પરંતુ તે સારવાર હવે દિવસો દૂર નથી કે અહીંયા લોકોને એમ્સમાં પોતાના ખૂબ જ નજીવા દરથી અને ફ્રીમાં સારવાર મળી શકશે. જટિલમાં જટિલ રોગો, કેન્સર જેવા રોગોની સારવાર પણ આગામી 1 વર્ષમાં એમ્સમાં શરૂ થઈ જશે ને અત્યારે જે 250 બેડની એમ્સ શરૂ થઈ રહી છે તે આગામી 1 વર્ષમાં 750 બેડ સુધીની કરવામાં આવશે અને સુપર સ્પેશિયાલિટી સુવિધા, એટલે કે તમામ જે પણ રોગો, જટિલ રોગો હોય, જેટલા પણ રોગો હોય, જેટલી પણ સારવાર હોય, તમામ પ્રકારની સારવાર છે તે એમ્સમાં ઉપલબ્ધ થઈ જશે ને અત્યારે આગામી 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી 250 બેડની આઈપીડી એમ્સની જે સર્વિસ છે તેનું લોકાર્પણ કરશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.